સુપ્રભાત, નમસ્કાર મિત્રો. હું દિલીપ જાદવ અને મારી બાયડી સરોજ, અમે કપલ પાલનપુરવાળા. આજે તિથિ થાય છે ભાદરવા સુદ બારસ, વાર રવિવાર. અમે આજે નીકળ્યા છીએ પાલનપુરથી પગપાળા ચાલતા ચાલતા અંબાજી. અમે ઘરેથી નીકળીએ પહેલાં સુરજ દાદા વાદળોમાંથી બહાર આવી ગયા છે. દર વર્ષે અમે સાંજે નીકળીએ 13 યા 14ના, અને એક જ રાતમાં અમારી જર્ની કમ્પ્લીટ કરી અને અમે અંબાજી પહોંચી જતા. પણ આ વખતે અમે દિવસે જવાનું નક્કી કર્યું, કારણ કે અમે તમારા માટે આજે બનાવી રહ્યા છીએ પાલનપુરથી અંબાજીનો વ્લોગ, કે ભાઈ પાલનપુરથી પગપાળા અંબાજી. અને એટલા માટે જ અમે સવારે નીકળ્યા છીએ. તો જોઈએ દિવસે અમે કઈ રીતે ગરમીની અંદર અંબાજી પહોંચીએ છીએ. તો દરેક પૂરેપૂરા માર્ગની અને રસ્તામાં આવતી જતી તમામ બાબતો આજે અમે તમારી સાથે શેર કરીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેશો. અને આ સરોજ, યસ, ભાઈ અંબાજી જતા હતા અને મેડમે વાડા ઉપર આખા રસ્તા ઉપર તુરિયાના વેલા જોયા છે, એટલે હવે વેણવાનો પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યા છે. એટલે હવે અમે અંબાજી જઈએ કે તુરિયા વેણીએ હે ને, જો એટલે હવે શું થશે, અંબાજીથી જેવા પાછા આવીશું એટલે એક રાઉન્ડ મારવો જ પડશે ને. તુરિયા વેણવામાં આવશે ને, તુરિયાનું શાકે બનાવવામાં આવશે, શાક અને ભાખરી. હા, તુરિયાનું શાક ને ભાખરી. પ્લાનિંગ સેટ છે ભાઈ. અંબાજી તો જવત જવાશે. હાલથી ઘેર આવીને શું બનાવું એનું પ્લાનિંગ ચાલુ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ, બોલ માડી અંબે. જય જય અંબે. મિત્રો, અત્યાર સુધી આપણે ખેતરોની વચ્ચે ચાલતા હતા. હવે આપણે પહોંચી ગયા છીએ પાલનપુર અંબાજી હાઈવે ઉપર. એટલે હવે તમને અહીંયા લોકો પણ જોવા મળશે, માય ભક્તો જોવા મળશે જે પગપાળા અંબાજી જાય છે. અને અહીંયાથી તો મિત્રો, પાલનપુર અંબાજી હાઈવે ઉપર ચાલવાનું શરૂ કરી દીધું છે. અડધો કલાક જ થયો છે અમને નીકળે. 7 વાગે નીકળ્યા હતા, 7:30 થયા છે. હું નાનપણથી જ અંબાજી ચાલતો જાઉં છું. મને પોતાને યાદ નથી હું કેટલી વાર ચાલ્યો હોઈશ, પણ હું ને સરોજ અમે લગભગ છેલ્લા 4 વર્ષથી અંબાજી રેગ્યુલર ચાલતા જઈએ છીએ. આ એનું 5મી વાર અંબાજી ચાલતા જઈ રહી છે. અને હજુ તો અમે 8-10 કિલોમીટર જ ક્રોસ કર્યું હશે. પણ 8-10 હા, ના ના, તો એટલું ના હોય. 5 હશે. 5 રાખો ભાઈ. હજુ શરૂઆત જ કરી છે. 5-6 કિલોમીટર જેટલું ચાલ્યા આવીશ. મેરવાડા ગામ આવવા થઈ ગયું છે. મજા તો મોમનવસ પછી આવશે, જ્યારે દાંતા પહોંચીશું ત્યારે આ માણસની પરિસ્થિતિ જોવા જેવી હશે. હું તમને આજે દેખાડીશ કે તમે માણસો અંબાજી જતાં કેવી હાલત થાય છે અને કેવી મજા પણ આવે છે. તો સ્ટે ટ્યુન. આજની જર્ની એકદમ યાદગાર અને મજા આવે એવી બનવાની છે. મિત્રો, વર્ષ દરમિયાન કેટલાય મેળાઓનું આયોજન થાય છે. ગુજરાતમાં એવું કહેવાય છે કે અંદાજે 1600 મેળાઓનું આયોજન થાય છે. અને એ બધા મેળાઓની અંદર સૌથી મોટો મેળો, સૌથી અગત્યનો કોઈ મેળો હોય કે જેની અંદર આદ્યશક્તિ જગદંબાની શ્રદ્ધા જોડાયેલી છે, તો એ ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો. અને એવું કહેવાય છે કે ભાઈ જ્યાં ચા હોય છે ત્યાં રાહ મળી જ જતી હોય છે. સવારે અમે નીકળ્યા એટલે સૂર્ય ઉગી ચૂક્યો હતો. અમને ચિંતા હતી કે ભાઈ તડકો આજે હેરાન કરશે, પણ સુરત દાદા પણ જાણે આજે અમારી સાથે સંતા કુકડી રમી રહ્યા હોય એવું લાગે છે. થોડી વાર તડકો આવે છે અને ઘણી બધી વાર છાંયડો આવે છે. તો સુરત દાદાનો પણ સપોર્ટ છે. ઓલમોસ્ટ 10થી 12 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ અમે કવર કરી દીધું છે. અને હવે ગોળા ગામ આવશે, ત્યારબાદ જલોદરા, અને પછી દાંતાની અંદર અમે પહેલો પડાવ લેવાના છીએ. ત્યાં સુધીની જર્ની અમે તમારી સાથે શેર કરીશું આજે જ. અને ત્યારબાદ દાંતાથી અંબાજીની જર્ની એ ભાગ 2ની અંદર અમે તમારી સાથે શેર કરીશું.
અંબાજી ચાલતા જતા જતા અમારા મિત્ર દિલીપભાઈ અમને મળી ગયા. દિલીપભાઈ જય અંબે. શેની સેવા કરો દિલીપભાઈ? છાસ પાણી. વાહ ભાઈ વાહ. તો મિત્રો ચાલતા ચાલતા વાગ્યા છે 8:45 અને અમે પહોંચી ગયા છીએ ગોળા ગામ. ગોળા ગામની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી મિત્રો મગ અને શીરાનો જે કેમ્પ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ માટે બનાવવામાં આવે છે. તો મિત્રો વાત એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા મગ અને શીરાનું આયોજન થાય છે અને કળિયુગમાં પણ કર્ણ તમારે જોવા હોય તો ભાદરવી પૂનમના મેળામાં તમારે આ રોડ ઉપર રાત્રિના સમયે કે દિવસના સમયે 11 થી 14 સુધી મિત્રો તમે આંટો મારશો તો તમને ખબર પડશે કે કેટલા લોકો આજે પગપાળા શ્રદ્ધાળુઓ માટે જમવા રહેવા નાહવા તેમજ ચાય નાસ્તા માટે સેવા કરવા માટે તત્પર હોય છે, જે આ મેળાનું સૌથી અનેરું અને આગવું મહત્ત્વ છે. હવે અને વર્ષોથી આ કામ અવિરતપણે ચાલ્યા કરે છે. આપણે હવે વાત કરીશું. જી બિલકુલ, જ્યારે અમે સ્કૂલની અંદર ભણતા હતા એ સમયથી અમે આ બધા લોકોને શ્રદ્ધાળુઓની સેવા કરતા જોઈ રહ્યા છીએ. હવે આપણે સરોજને પૂછીએ ભાઈ શું સિચ્યુએશન છે. સરોજ હેડાશે કે નહીં બગા? હેડાઈ જશે. બરાબર. મિત્રો વાગ્યા છે 9:30 અને અમે છીએ જલોત્રા અને ગોળા ગામની વચ્ચે, એટલે કે ઢેલાણા ગામનું પાટિયું આવ્યું છે. તો મિત્રો સવારના વાગ્યા છે 10. હું અને મારી બાયડી પહોંચી ગયા છીએ અમે જલોત્રા. મજા આવે છે ચાલવાની, કારણ કે શ્રદ્ધાળુઓની ભીડ એટલી છે એટલે થાક લાગતો નથી. આ માણસને મેં પૂછ્યું મારી બાયડીને કે ચલાશે એટલે મને શું કે વિડીયો તમારે ઉતારવાનો, અમારે તો હેડવાનું, થેલો તમારે ઉપાડવાનો, અમારે તો હેડવાનું. શું કરવાનું બોલો હવે આનું? અમારે જ બધું કરવાનું. हमको तो चलना है सिर्फ. જો એટલે आपको उठानी है, हमको तो चलना है. જોયું, ઘોર કળિયુગ. हमको तो चलना है. ઘોર કળિયુગ ચાલે છે ભાઈ, ઘોર કળિયુગ. આવા કળિયુગમાં માં અંબા મને હિંમત આપે અને હું પહોંચી જાઉં અંબાજી આજને આજ. બોલવાડી અંબે. जय जय अम्बे. તો મિત્રો જલોત્રા ક્રોસ કરી દીધું. થોડો સમય થયો. ખરી કસોટી હવે શરૂ થાય છે, કારણ કે આટલી વાર સુરત દાદા સંતા કુકડી રમતા હતા અને હવે સુરત દાદા મૂડમાં નથી સંતાવાના, એટલે ખરો તડકો હવે ચાલુ થશે. અને બીજી વસ્તુ કે આપણું બીજું ઘર એટલે કે માય સેકન્ડ પ્લેસ અરાવલી રેન્જ અહીંયાથી શરૂ થઈ જશે. હવે જય અંબે જય અંબે જય અંબે. તો હવે આગળનો જે રસ્તો છે, કાકા કીધો તમને? યસ, મને કાકો કીધો. એકચ્યુઅલી હવે હું કાકો જ છું. હું કાકો છું બધાનો, એટલે બધા મને કાકા કહે. બરાબર. તો અરાવલી અહીંયાથી શરૂ થઈ ગઈ છે મિત્રો. પણ એક વાત કહેવા માગીશ, अरावली से डर नहीं लगता साहब, तड़के से लगता है. तड़के में जबरा डर लगता है. फिर भी बोलवाड़ी अम्बे जय जय अम्बे करते करते हम आज अंबाजी पहुंच ही जाएंगे.